તો આજે તો જવું પડ્યું આપણે ઓફિસે ટ્રાય મારવા. શાબાશ બેટા. અને પછી હવે આપણે ઘરેથી નીકળી ગયા અને બહાર આવતો તો વરસાદ ને આજે તો જફા બહુ થવાની છે, વરસાદ પણ બહુ આવે છે. અને પછી રિક્ષાવાળો તો મને અડધે મૂકીને વહી ગયો, કારણ કે આવી ગયો તેને ઓર્ડર ને મારે જવાનું હતું આ બાજુ. અને તો આપણે આવી ગયા છીએ જ્યાં લોકેશન આપ્યું હતું ના, અને પણ એ ખબર નથી કે ક્યાં જવાનું છે. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. ને મળી ગયું લોકેશન ને ગયો અંદર ને પાછો બહાર આવી ગયો, કારણ કે હવે જવું પડશે રેગ્યુલર કામે. અને પછી લાગી તો ભૂખ, વહી જતા એક. અને પછી હું તો ગોતો હતો રસ્તામાં હોટલ, કે આપને મળી ગઈ ઠાકર હોટલ. તો હવે જવી અંદર ને બધા હતા એટલે વધારે વિડીયો નથી ઉતાર્યો ને ખાઈ નીકળી ગયો બહાર. 120માં હતું ફૂલભાણું એટલે ખાવાની બોલ્યા લખી બાકાજી કે. અને પછી આપણે હાલવા માંડ્યા ઘર તરફ જવું પડશે, છોકરી એ ગોતવી પડશે, રિક્ષા જવું પડશે, કારણ કે રિક્ષામાં જવાય કે હાલીને તો જવાશે નહીં. અને આ હાથ છે 4 વ્હીલ, તમે તો ક્યારેય જોઈ નહીં હોય ચાલે. ને હવે ગોતવી પડશે રિક્ષા. તો મળી ગઈ આપણે રિક્ષા અને હવે જવી ઘર તરફ. સુરતમાં ભાઈ અત્યારે વરસાદ બહુ આવે છે, અને ત્યાં તો ઘેરે આવે તો ઘેરે તો બહુ વરસાદ આવતો હતો ને પછી વીજળી કડાકા થતા હતા. તો હવે મળીએ નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી. નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.